નમસ્તે દર્શક મિત્રો, આજે હું તમારી સાથે વિડીયોમાં અધિક માસ કઈ રીતે આવે છે, તેમનું મહત્વ શું હોય છે અને હવે પછી ભવિષ્યમાં અધિક માસ કયા કયા સમય આવશે તેમની વાત કરવા માંગુ છું. તો આ વિડીયો શાંતિથી સાંભળવા વિનંતી. આપણે સામાન્ય રીતે અંગ્રેજી વર્ષથી ટેવાયેલા છે, એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી આપણને ખ્યાલ જ છે કે વર્ષના 365 દિવસ હોય છે. અંગ્રેજી વર્ષ એટલે કે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી જે વર્ષની ગણતરી કરીએ છીએ તેને સૌર વર્ષ પણ કહેવામાં આવે છે અને તેની ગણતરી વર્ષના 365 દિવસ લેખે કરવામાં આવે છે. પણ વધારે વિચાર કરીએ તો તેમાં વર્ષના 365 દિવસ 6 કલાક 9 મિનિટ અને 9 સેકન્ડ જેટલો સમય હોય છે. હવે આપણે ગુજરાતી વર્ષ એટલે કે વિક્રમ સંવતની વાત કરીએ. અત્યારે 2079નું વર્ષ ચાલી રહ્યું છે. તો તે 365 દિવસનું હોતું નથી, પરંતુ ચંદ્રની અને સૂર્યની રાશિ પ્રમાણે તેમાં દિવસમાં થોડો ફેરફાર થાય છે. સૂર્ય, ચંદ્ર અને તારાઓ, ગ્રહો વગેરેના આધારે અને તેની પરિભ્રમણ કક્ષાના આધારે આપણે ગુજરાતી વર્ષ નક્કી થતું હોય છે અને તેના આધારે પણ 12 રાશિઓના નામ પડેલા છે. વિક્રમ સંવતનું વર્ષ છે તે ચંદ્રની કળા પર આધારિત છે, એટલે કે એકમ, બીજ, ત્રીજ, પૂનમ, અમાસ એવી રીતે આપણે વિક્રમ સંવતનું વર્ષ આગળ વધતું હોય છે. આપણા આ વિક્રમ સંવતના વર્ષને ચાંદ્ર વર્ષ પણ કહેવામાં આવે છે. આપણું ગુજરાતી વર્ષ છે તે ખરેખર 354 દિવસ 8 કલાક 48 મિનિટ અને 24 સેકન્ડનું હોય છે. હવે આપણે જે અંગ્રેજી વર્ષ છે, ઈસવીસનનું વર્ષ છે, તેના આખા વર્ષના સમયમાંથી આપણો ગુજરાતી જે વર્ષ છે તેના સમયને બાદ કરીએ તો શું થાય એ વાત કરીએ. એ બાદ કરીએ તો આશરે એક વર્ષના અંતે 10 દિવસ 21 કલાક 20 મિનિટ અને 45 સેકન્ડ જેટલા સમયનો ફેર રહે. એટલે કે આપણા અંગ્રેજી વર્ષ કરતાં આપણું જે ગુજરાતી વર્ષ છે તે એટલું ઓછું થાય. જો આમ નામ થાય તો શું થાય? દર વર્ષે આ પ્રમાણે આપણે ગેપ મળે, એટલે બધા તહેવારો, બધા ગુજરાતી મહિનાઓ એટલા દિવસ આગળ ખસતા જાય. પરિણામે શું બને? આપણે જે દિવાળીનું વેકેશન ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં હોય છે તે શક્ય છે કે તે જુલાઈ કે ઓગસ્ટમાં પણ આવી જાય. આપણે સરસ મજાના નવરાત્રિના માતાજીના નોરતા જે રમતા હોય ભાદરવા મહિના, આસો મહિના પછી, તો શક્ય છે કે તે ચોમાસામાં પણ રમવા પડે. આપણે જે કંઈ પણ શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારો છે તો શક્ય છે કે તે મે મહિનામાં પણ આવી જાય. વેકેશનમાં બાળકોને ફરવા જવું હોય, બહાર રજાનો આનંદ માણવો હોય તો તેમાં પણ ફેરફાર થઈ જાય. આપણી ઋતુઓ પ્રમાણે શિયાળામાં માની લો કે મકર સંક્રાંતિ આવે તો તેમાં પણ ફેરફાર થઈ જાય. એનાથી આગળ તમે વધો એટલે શિયાળાની ઋતુ પૂરી થતી હોય અને ઉનાળો શરૂ થતો હોય એ સમયમાં હોળી ધૂળેટીના તહેવારો આવે. એની જગ્યાએ કદાચ એવું પણ બને કે ભર ચોમાસે આપણે હોળી કે ધૂળેટી જેવા તહેવારો મનાવવા પડે. આવું ન થાય એટલા માટે આપણા પ્રાચીન વિદ્વાનોએ દર 3 વર્ષે આ સમયગાળો કાઢવા માટે અધિક માસનું પ્રયોજન કર્યું છે. અધિક માસને આપણે પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ. આ મહિનામાં ધાર્મિક કાર્યો ખૂબ જ થાય છે, શુભ કાર્યો થતા નથી. આ પ્રમાણે ગણતરી કરીએ એટલે 32 મહિના 16 દિવસ અને 4 ઘડીએ આવી રીતે અધિક માસ આવે છે. સૂર્ય દર 30 દિવસે એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે, પરંતુ આ 3 વર્ષે કોઈ પણ એક રાશિમાં સૂર્ય 2 મહિના સુધી રહે છે અને ત્યાર પછી આગળની રાશિ બદલે છે. મિત્રો, આ તમારી સાથે જે કંઈ પણ મેં વાત કરી છે તે ધાર્મિક પુસ્તકોમાં અને વિજ્ઞાનના આધારો લઈને તમારી સામે રજૂ કરી છે. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયો નાના બાળકો માટે પણ છે, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ છે અને વડીલો માટે પણ છે. આવી રીતે અધિક મહિનામાં આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ ખૂબ જ ધાર્મિક કાર્યો થતા હોય છે. લોકો ઈશ્વરની પૂજા કરે છે, પુરુષોત્તમ ભગવાનનો મહિમા ગાય છે. સ્ત્રીઓ સવારમાં ગોરમાનું પૂજન કરે છે, મંદિરે જાય છે, દેવ દર્શન કરે છે.
તો આપણે પણ આ જે અધિક મહિનો છે, જે પુરુષોત્તમ માસ પણ કહેવાય છે, તેમનું મહત્વ બીજાને પણ આપણે જણાવીએ. અને આ જે એકદમ સીધી સરળ ભાષામાં મેં તમારી સામે રજૂ કરી છે, તે આશા રાખું છું કે તમને પણ પસંદ આવી હશે. કદાચ કોઈ ગણતરીમાં અથવા તો કંઈ કહેવામાં ભૂલ થઈ ગઈ હોય તો નાનો ભાઈ સમજીને માફ કરશો. પણ આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર વધુમાં વધુ લોકો અધિક માસનું મહત્ત્વ જાણે, અધિક માસ શું કામ આવે છે અથવા તો કઈ રીતે આવે છે અને કેટલા સમય પછી આવે છે તે બતાવવાનો છે. હવે આ વિડીયોની સાથે સાથે આપણે અંતમાં એ પણ જોઈ લઈએ કે હવે પછીના કયા વર્ષમાં, એટલે કે ગુજરાતી વિક્રમ સંવત અને અંગ્રેજી વર્ષમાં કયા કયા માસમાં કયા કયા વર્ષે અધિક માસ આવશે તેની આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. જય પુરુષોત્તમ ભગવાન. ગુજરાતી અંકો આપેલા છે તે વિક્રમ સંવતનું વર્ષ બતાવે છે અને અંગ્રેજી અંકો દર્શાવેલા છે તે ઈસવીસનનું વર્ષ બતાવે છે.